રાજપીપળા સરકારી ઓવારાથી હેલીપેડ તરફ જવાના રસ્તા પર વીજ થાંભલો જોખમી હાલતમાં જોવા મળી રહ્યો છે। ગમે ત્યારે પડે તેવી પરિસ્થિતિ સર્જાય છે। કોઈ મોટી દુર્ઘટના બને તો તેનો જવાબદાર કોણ? વીજ પુરવઠાના અધિકારીઓ વહેલીમાં વહેલી તકે તેને ધ્યાનમાં લઈને નમી ગયેલા થાંભલાને સીધો કરે યા પછી નવો નાખે તેવી લોક માંગ ઉઠી જવા પામી છે। હાલમાં ચોમાસા પહેલાં કરવામાં આવતી પ્રી મોસમની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે। મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા સરકારી ઓવારા પાસે હેલીપેડ તરફ જવાના રસ્તા પર જોખમી વીજ થાંભલો જોવા મળી રહ્યો છે। આ થાંભલો ખૂબ નીચે નમી ગયો છે, પડે તેવી હાલતમાં દેખાઈ રહ્યો છે। ત્યારે આ રસ્તા પર સવાર અને સાંજે સિનિયર સિટીઝનો ચાલવા અને કેટલાક નગરના લોકો હરવા ફરવા માટે જતા હોય છે અને ખેડૂતો પર મોટી સંખ્યામાં અવરજવર કરતા હોય છે અને કેટલાક કેળાના વેપારીઓ મોટી ગાડીઓ લઈને ત્યાં કેળા ભરવા જતા હોય છે। તે દરમિયાન જો કોઈની પર થાંભલો પડે અને અડી જાય તો મોટી દુર્ઘટના બને તેવી પરિસ્થિતિ સામે આવી છે। વહેલીમાં વહેલી તકે આ થાંભલાને સીધો કરવામાં આવે યા પછી નવો નાખવામાં આવે। હાલમાં રાજપીપળામાં વરસાદનો મોસમ છે, ત્યારે વરસાદ આજે પણ પડી રહ્યો છે। આ વરસાદ પડવાના કારણે થાંભલોના નીચેના ભાગે જો માટી હજુ ઢીલી થાય તો આ થાંભલો ગમે ત્યારે પડે તેવી પરિસ્થિતિ છે। વહેલીમાં વહેલી તકે આ થાંભલાને સીધો યા પછી નવો નાખવામાં આવે તેવી લોક માંગ ઉઠી જવા પામી છે।